બેસો તીજે બેસો કરવી શંકર જવું પડશે મારે બે બેસો બધું કઈ જાય ત્રીજી બેસી લાવવી હે હવે ત્રણ બેસો કરી અને મારે ત્યાં ઘરમાં રહ્યો હવે આ ત્રણ બેસો કરી આમ પેટ પર હાલ મળશે આ ત્રણ બેસો કરવી હવે શંકરે મળવું પડશે હવે મને બેસું ના બી શંકરભાઈ અમારે બેસું લાવી તો આપણે જવું પડશે પેલા જીગીલા ભાઈને પેલા જીગીલા ભાઈને નામ આવ્યું ક્યાં ભાઈ જોડે જો અહીંયા જગીલા ભાઈને શું લે અહીંયા જગીલા ભાઈને કહો કે એને દાલ પાલી અમારે આવી જ ભેજ લાવીએ જો આવી જ ભેજ લાવીએ માલિક અહીંયા આવી જ ભેજ લાવવાની અને હું શું કહું શંકરભાઈ અહીંયા મને મોટો વાદો કરવો હવે જો પેલા જગીલા ભાઈને કોઈ બોલ્યા જાઓ જો આવી જ ભેજો જાઓ જગીલા ભાઈ જો હું જગીલા ભાઈ આવી જ ભેજો જાઓ અહીંયા ભાઈ અમે છીએ બેરામ બતાવો અમને અમે જગ્યા ભેંગે આમ ચમચમાતી મસ્ત દૂધ આલે એવી પેબી મને મસ્ત વાડો ગલો માલા મસ્ત વાવ કરી નાખો જગીરા બાજુ રે જગીરા ભાઈ આ ગલ્લે બેઠા છે ચાલ ગઈને અહીંયા મારી માઈ જો મને એવી ભેટ ના હોય કે આખી દુનિયા જોતી રહી જાય જો હું એવી ભેટ ના જગ્યાથી વાડો બનાવો હોય હા મસ્ત મોટો વાડો બનાવું હા આપણે જગીરા ભાઈ જોડે આપણે જગીરા ભાઈ ગન છે જગીરા ભાઈને કહો બે જગીરા ભાઈ રામ રામ હા હું પોતે જ જગીરા ભાઈ બોલો હું કોમ હતું તમારે અહીંયા માં ભેટ બે બેસો ને ત્રીજી ભેટ કરી એમાં બીજી બેચ લેવી છે અરે મારી હા હું આપણે પેલા ભયો ભાઈ ખરા કે ભયો ભાઈ જોડે એ બેસવાનું જ કરી બેસવાનું કરી 200-500 રૂપિયા લેહી બરોબર એ દલાલી કરી દલાલી બરોબર એ ભયા ભાઈ મળે લે હારામાં હારી બેસ લાવી દે લેડો બુદલ ભયો ભાઈ કરી લેજો તો લેડો જગીરા ભાઈ મારી જોડે બાજુ વાળા વાદે છે ને બધા જગત તારું કે તો હું છે ભેંસ ના આવું જગીરા ભાઈ છે અરે એવી ભેંસ લઈ આલું પોસ્ટ પર 7-8 લીટર દૂધ આલે તો મન એવી ભેંસ લઈ આવવાની છે અને તમારા ગામની અંદર એમ થઈ જાય કે જગીરાભાઈ મળે ને તો ભેંસ હારી મળે આપણે એવું નામ રાખવાનું છે બરોબર મારે શું ખબર મારે મોટો મારો કરવો મોટો વંડો કરવાનો છે અને હું અને માં બાયડી રહી કો ને એટલું એવું કરવાનું અરે કશો વાંધો નહીં તમે હેડો હું તો ભેંસ હલાવતી જો ખાલી જગ્યા ભાઈ હા કેવી હોય આમ ભેંસ હા બોલો કેવી મસ્ત ભેંસ આ ભાઈ નું ઘર આવી ગયું જોપ એ ખુલ્લું છે આપણે જોપ આમ જ જવાનું છે સારું નફો બરાબર ભાઈ તો હું વાત કરું છું હા હા ભાઈ નખો આ ભાઈ બોલો ભાઈ કોણ બોલ્યો અરે ભેંસ લેવાની છે ભેંસ તારા આ તો નહીં હોશમાં નહીં દારૂ મેકાય પણ હું શ્યોર દારૂડિયો ભાઈ ભેંસ લેવી છે હારા મની ભેંસ લેવી છે અને ભેંસ હારી બતાવો તમે ભેંસ તો હું આલો બરોબર હા બતાવી દઉં તમને ભેંસ બરોબર પણ મારું ચા પાણીનું ચા પાણી આપણે કરવી પડે બસ આ તો કહો તો નહીં તમને ભેંસ હું શીલે કોને દોરીને બતાવું હા તે દોરી બતાવો એવી ભેંસ જો બરોબર છે કે બતાવો હેડો મારા હા હેડો તાર બરોબર ભેંસ લેતા હેડો 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 આગળ જો તમે આગળ જો ભાઈ ભેંસ હું તમને બતાવું એવી મસ્ત ભેંસ બતાવું અરે બતાવો યાર ભેંસ આમ જલસા કરાવશે જલસા અરે 7-8 લીટર આલા દૂધ એવી જો બે લઈ આલો ભાઈ જગીરા ભાઈ હા ભાઈ એવી મસ્ત ભેંસ જોવે ભાઈ એવી જ આમ જોવા હું અરે ભેંસ તો તમને જોવું નહીં એવી પડે. લાયેલો ને તમે ભેંસ યાદ હારી ના હોય તો પૈસા પાછા ભાવેશભાઈ પોતી હાથી ને દૂધ આલવી જો ગાડી હેડો બતાવો આ જે વ્યવસ્થિત લેવાની છે આપણે સરપંચ ને આપણે વાત કરી લેવો હા સરપંચ હા સરપંચ સાહેબ રામ આ સરપંચજી આ ગામના સરપંચજી ઓન પૂછ્યા કોઈ કોમ જ ના થાય તારા આ ઓન પૂછ્યા કોઈ ગામમાં કોમ ના થાય બેસ એ તા ભાઈ વતાઈ છે મે બતાઈએ વતાઈ જવાનું છે એટલે તો અહીં રજા લીધી અમે હા રેડો લઈને જાઉં બરોબર હા તો જો દડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
આપણે અગાડી તો ભાઈ તે અગાડી તો એ તમે સાઈડમાં તમે અગાડી તો પડી ના જતા એ બાજુમાં હા. બરોબર લઈ આલું તમારે હા લી આ અહીંયા છોકરો હે અહીંયા છોકરો બેહો તન શાંતિથી બેહો જોતા પપ્પા જો ગયા તબ જઈ ચો જઈ ખબર નહીં પણ આ ભેંસ લેવાની વાત થઈ ગયેલી છે હું ગરાક લઈને જાની ભેંસ હાલવાની હું બેટા ગરાક લઈને આવ્યો આ ભાઈને ગરાક લે ભેંસ લેવાની છે. મારી માએ તો જોઈ દો ભેંસ તો લેવાનો જો થઈ છે. ગયા ભેંસ તો કમ્પ્લીટ છે કે બોધેલી છે કે અને ભાઈ બેઠી મેં મસ્ત અને મને લેવાની એટલી દૂધ કેટલું આલે દૂધ 8 લીટર દૂધ આલે છે સો આટલી તો તમારા ચાલશે ચાલશે બરોબર હા રેડો તન વાડા બોધેલી બેટા જો આડો તો જો આપણે આ આવી ગયા બરોબર બરોબર હવે છે ને હું જાઉં મારે થોડું કોમ છે બરોબર એટલે તઈ તાર ભેંસ વતાવો લડો આ બે જણા છીએ બરોબર અને વ્યવસ્થિત કરાવજો ગાય જેવી ભેંસ જોવો એ હા બરોબર ભોળી એ હા જોતો ના લાવતા હો એ હા હાર હેડો ભેંસ તો આ રીતે દેખો ભાઈ ભેંસ તમે જોઈ લો હવે વાગી ન ખોલે બરોબર આ ભેંસ એક નંબર હે અને એ પાછું એ તો પૂછડેથી વેલ્ડિંગ કરાયેલી છે જુઓ તાજું તાજું દેખો એમ દંડી જેવું એ બે લોખંડ વાપર્યું અને જોઈ લો ભેંસ મારતી બિલકુલ નહીં બિલકુલ ભોળી કાકુડા જેવી હે ભાઈ મારી મારી નગર નમી મમ્મી 100 લીટર કમ્પ્લીટ દૂધ આલે મોટો બેન 100 લીટર કમ્પ્લીટ દૂધ આલે ભાઈ જોઈ લે અલ્યા ભાઈ ભેંસ બતાવવા આવ્યો એ તો આલી એન બાપાને ને કાળુભાઈ ની છોકરાની વાત થઈ ગઈ અમારે વાત થઈ ગઈ ભાઈ વાત ઠીક નથી તો સરપંચ સાહેબ વધો નહીં પણ અમારા કિંમત થઈ ગઈ હે 80,000 માં માજી હે ભાઈ માજી કે ના માજી જગીરા પેલે લાગ ના તો એ તો બોનું તો ભાઈ મને હાલવાનું તમને છો તો 80,000 માં ભાઈને હાલી બરોબર અને આ ભાઈને પપ્પા ને હાલવાના 80,000 તો હા પપ્પા શું કરતા ગમે તો માત્ર હું 1 લાખ મળવાની મેં ને એટલે ભાવેશભાઈ શું કીધું ગમે જીગીરા ભાઈ ને ભાવેશભાઈ દેવ ભેગા છે શું કીધું ગમે કે 80,000 માં જાણવાની બે અને અમારે 80,000 માં ભાઈ જીગરા ભાઈ મારા વાત નહીં થઈ ગઈ અને મને બોનું હાલવાનું કર્યું હે આમ બાપડી ભોળી કાકુડા જેવી ભેંસ છે મારે ભેંસ વાળા ભેંસ હું તમને શું કરવા આલું ભેંસ તમારી ચોથી હોય ને પપ્પાની લડો મત મારે ને પપ્પાની વાત થઈ ગઈ તમે હોવ ના ઘેર જતા રહો બરોબર ભાઈ મહેરબાની કરી હાથ બે હાથ જોડો બરોબર જો લો જો ભાઈ જો ભાઈ એ પૈસા લાવો મારા ને તાર પપ્પાની વાત થઈ ગયેલી છે બરોબર ભાઈ ભેંસ જોઈ લીધી બરોબર અને મારે ને પપ્પાની વાત થઈ ગયેલી છે 80,000 માં બરોબર તાર પપ્પાને કહી દેજે કે આઈને લઈ ગયા હતા બરોબર લડો ભાઈ આપણે આપણા હવે તમે ભેંસ કાલ આઈને લઈ જાય છે બરોબર અલ્યા હું બેને પાણી પાવા ગયો ને બેચો જી આ નક્કી કોને વેચી મારી લાગે મને અલ્યા કન્યા હા ભાઈ શું હેલે હારો ભાઈ અલ્યા મારે બે જોઈએ મને નહીં ખબર ભાઈ અલ્યા મારે બે ભાઈ બીજી જો વેચી દે મને કન્યા આ બેટી વેચી મારી ભાઈ મીચો વેચી આ બે કોઈ ઊભી હતી તારું ઘર બાજુ મેં તો બે તને ખબર હોવી જોઈએ કે ભાઈ મને ખબર જ નહીં આ ભેંસ તો બે વેચી કને મેં નહીં વેચી ભાઈ હા આ બેચો જી મને ખબર જ નહીં ભાઈ હું પાણી પાણી બેના લાયો ના. બે વસીલા પર નહીં મને ખબર જ નહીં આ તો બે ભેંસ જેવી કોણ છો કે એ તો હું ખબર તેજ આપું વેચી તારે છે તારા તેજ ભેંસની વેચી બે મારી ના ના મેં નહીં વેચી માર લાખ રૂપિયાની બે થી વેચી મારી મેં વેચી જ નહીં મારા ઉપર ખોટી આરોપ આ તારા
તારા પર આરોપ આપણના ઘેર જી ચાલ. સરપંચના ઘેર આપણે જઈએ બરોબર સરપંચ ન્યાય કરી ખરો હા તો હેડો. આ વ્યક્તિ જ વેચી એમ ના મેં નહીં વેચી, સરપંચને બોલાવો. સરપંચને બોલાવી હેડો હાલ જ બોલાવી હાલ આપણે. બોલાવો. આપણે ન્યાય કરી હાલ જ હા, ન્યાય કરીએ. કરી દે. બરોબર? મારી બેન પૈસા લાખ રૂપિયા બે હતી તે વેચી મને મારી ખોટો આરોપ મારા ઉપર નાખ્યો. મેં વેચી જ તું નહીં. બે વેચી મારી મારા નહીં બેન વેચી તારા મેં. કન લાખ રૂપિયા લેવામાં આવશે હું છે ને આપું. હા? તે મેં તને ભાઈ સમજો કાકાનો છોકરો ભાઈ સમજો તમારા દુશ્મન નીકળાવો મારી બે વેચી મારી દી યાર મેં નહીં વેચી. ખોટો આરોપ હે મારા ઉપર. ખોટો આરોપ નહીં હોય. આ બે તારા બાયણા ઊભી છે સરપંચ કરી જઈએ હેડો હેડો તાર. હેડો હેડો હેડો. હેડી હા જગીરા બગડા આપણે જો હેડો 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 જલ્દી કરી દઈએ એ ભાઈ જગીરા ભાઈ ઊંચા છે ભાઈ 5 મિનિટ બેસો ભાઈ થોડી વાર બેસો બેસો હા, બેસો 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 થોડી વાર ઊભા તો યાર હા બેસો ભાઈ જગીરા ભાઈ આપણે જગા બોલો ભાઈ જગીરા ભાઈ શું કરો બોલો જગીરા મને ભાઈ કનુભાઈ જગીરો ઉઠી ના ઉઠું કોઈ નહીં પણ મારે ન્યાય જોઈએ ભાઈ બેસનો વ્યવહાર જોઈએ પણ જગીરો ભાઈ ઊંઝા છે એનો ટાઈમ થાય એટલે ઉઠી આપણે એનો ડિસ્ટર્બ નહીં કરવા એ સો ઊંઝા હાલ થોડી વાર ઊંઘવા દો ને આપણે નહીં જગાડવા પણ ખોટો મારા ઉપર આરોપમાં હજુ મૂક્યો હોય બરોબર હે? મારા ભાઈ જગીરાભાઈને હું જગાડું. હા તો તમે જગાડો ભાઈ હું તો ઊંઝા હું તો જગાડું નહીં તમારે જગાડવાનું હોય તો જગાડો ભાઈ તમે જોરથી લગાડી એટલે ઉઠી. ઓય જગીરાભાઈ હું છે હું થયું અરે આવો આવો બેહો અરે બેહો અરે યાર તો હું મને ઉભો કરે યાર મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી નથી જગીરા ભાઈ એ નિમી પાણી લાવજો મહેમાન આય હાય આને કોકે ભેંસ લઈ મહેમાનનો પાણી આલો મહેમાનનો પાણી આલો હા, લાવો હાય લ્યો પાણી લઈને જો કાળુભાઈ પાણી પાજો સમ આવું પડી ગયો મારે બે કનુભાઈના ચીલે ઉભી હતી બરાબર બરોબર તો કનુભાઈના ચીલેથી બે ગાય થઈ આવે છે બેટા આવ ઘર મજૂર રહો છો અમે વાત કરીએ છીએ મીટિંગ ચાલુ છે હરખી શીલા પર જો કે પાણી પાવા હા. બે નથી બરાબર મેં કીધું કનુભાઈ વેચી મારી છે બરાબર. બરોબર તો કનુભાઈ એમ કીધું કે મેં નહીં વેચી બરાબર. અમે બેટા થોડા લડવાના હતા બરાબર. પછી લડવાના એટલે મેં કનુભાઈ થોડી થાપ મારી હતી બરાબર તો કનુભાઈ એમ કહે છે કે આ મારો છોકરો આવ્યો કાળો એટલે એમ બરાબર. કે બે પેલા બાવલો ખરો ને દારૂડિયો બેવડો બરાબર બરોબર, એને વેચી મારી છે બરાબર. બરોબર તો મેં કીધું "વળી બાવલા કરવા આપણે જઈએ બરોબર બરાબર પીધું પાણી આવજો હા કનુભાઈ એમ કહે છે કે તમે મારા પર છોકરીનો આરોપ નાખ્યો બરાબર. તો મને ન્યાય આપો એમ કહે છે બરાબર. જો કે મારી ભૂલ થઈ ગઈ એમ બરાબર એમ ના ચાલે ને. મારી પાસે આયા પણ મને એવું ન્યાય આવતા ના આવડ્યું બરાબર. જગીરા ભાઈ મૂકે હેડો જગીરા ભાઈ ન્યાય કરશે આપણે હા બરોબર છે પણ ઓમો મેન ભૂલ શરણભાઈની છે સાચી વાત કે જોયા ભાળ્યા આગળ કોઈના ઉપર આરોપ ના ધોકા લગાવે ધોકા છે સવાલ ચાર સાચી વાત. જણ આજુબાજુ પૂછવું પડે કોકને સંભાળ લેવી પડે કે લેડો કનુભાઈ તમારા ઘરના બાજુમાં ભેંસ વધેલી હતી તો ચોજી આઈને પૂછપરછ કરીને આપણે શોધખોળ કરવી પડે એ ના થાય તો ના હોય તો આપણે પોલીસ કેસ કરવો પડે ડાયરેક્ટ ચોરીનો આરોપ ના નખાય આરોપ ના ધોકા થોડી વાર આ તો જાતે પોલીસ થઈ જાય છે એમ થોડું ચાલે નહીં, નહીં બરોબર ચાલે છે, શરણભાઈ. એટલે તમારી ભૂલ આપણે કહેવાય. શાંતિથી જે તોડ થાય એટલે આપણે શાંતિથી કરીએ બરોબર છે એટલે હવે શરણભાઈ ન્યાય કરીએ. ન્યાય કરવો પડે બરોબર છે એટલે હવે શરણભાઈ જે પ્રમાણે કનુભાઈ કી એ પ્રમાણે તમારે ભરપાઈ કરવી પડશે. બરોબર બોલો કબૂલ મંજૂર છે ખબર નથી તમે કરો એ કરો બરોબર છે કા સંગત આ પુરાવો તમારા છોકરાએ જ કર્યો છે પુરાવો પોતાના છોકરાએ કર્યો પોતે પુરાવો કર્યો. કનુભાઈ નો છોકરો હતો આપણે ના માનો પણ આ તો એનો છોકરો છે કાળિયો સાચી વાત બરોબર હા. તે આઈને પુરાવો કર્યો એટલે આપણે મને કે ના મને મને, મને, બરોબર મને. કાળુ તે કેને કેને જોયા હતા કોના કોને જોયા છે કે કોણ પિલર આ ભેંસ લેવા કોણ આવ્યું તું ભાવેશ એ ભાવેશ કોણ હતું દારૂડિયો દારૂડિયો હતો અલ્યા ભાઈ દારૂડિયાના વાદે તમે ભેંસને તમારે ધ્યાન રાખવી પડે એમ જોન તો હુની ના ને કાંઈ ભેંસ પણ મારે હું તું માને પોદરી કનુભાઈ મારા કાકાનો છોકરો હતો મેં કીધું ખુદ ખબર રાખશે મેં એક કામ કરો આશરે બોલી જો કનુભાઈ એ હાથ નથી જો મસ્તક હું મારા તરફથી તમને કહું છું બરોબર આપણે એક કામ કરીએ આપણે ડાયરેક્ટ ઓના ઉપર પૈસાનો આરોપ પૈસા આપણે ઠૂકવા નહીં હવે લાખ રૂપિયા કોઈના ઘરમાં ના પડ્યા સાચી હોય વાત. એક કામ કરીએ આપણે પેલા બેવડા દારૂડિયાને મળીએ બરોબર અને જોઈ રાખન ભેંસ હોય તો આપણે પાસે લઈ દઈએ પાછી આપી દો આપણે બરોબર છે કે તો આપણે ઈવન ફૂડ હે ના છે અરે એને પોલીસ હવાલે કરી
બરાબર છે પણ ખોટો આરોપ મૂક્યો એના ઉપર તો મારે દંડ લેવો પડશે. એ તો કશો વાંધો નહીં જે ફૂલ્લી પકડી આપણે આ લઈ દેવું હવે તમારે આલો બરાબર છે કશું વાંધો નહીં. આપણે ભાઈ તું બેવડા દારૂડિયા કને મને લઈને હેડ બરાબર એ જોશ એ તું મને બતાવ બરાબર હાલ લેવડો તાર હાલ લેવડો ચલો ભાઈ ચલો હડો કાવ લેડો. શું હે તો બતાવો શું હે કાળો? આ ઉર્યા આ ભાઈ બધા કેવા ઊંઝા છે આ કોઈ મોન કે કોઈ મર્યાદા નહીં કોઈ ભોન નહીં કોઈ ભોન આ નહીં. બેવડો ઊંઝા છે ભાઈ આ બેવડો મારી બે વેચી મારી આ અને છે હું છે કાઢે એમ. કોઈ ભોન છે એ બાવલા એ દારૂડિયા ઉભા થા ઉભા થા ઉભા થા શાંતિથી ઉભા થા કોણે? આ ભેંસ વેસી માં તે હુઈ ગયા છો બેઠા તો બેઠા તો ભાઈ બેઠા તો હરખા આ માણસ ને તમે ઇજ્જત કોઈ આખી કોઈ ભેંસ વેસી મારી તો એને શાંતિથી હોય ઊંઘ્યા છો કને વેચી? તમે વેચી નહીં મારી ભેંસ મેં નહીં વેચે. તારા? મેં ઇજ્જત ખરાબ કરી. કેને વેચી તાર હું નહીં વેચું. મેં નહીં વેચે. આ કાળિયો કે છે ભાઈ સબૂત હે આ ભાઈ કાળિયાએ કીધું ને? જો ભાઈ સરપંચ સાહેબ તલાટી સાહેબ મારી વાત સાંભળો. બોલો મેં વેચે નહીં બરોબર. જોજ્યા ભાઈ શ્રવણભાઈ હા તમારા છોકરો રહ્યો બબુસો બરોબર કે મેં વેચી નહીં ભેંસ પણ મેં ખાલી બોનું લીધું ભાઈ 450. 450 રૂપિયા બોંધું લીધું આલ્યું કે ના આલ્યું આ છોકરા તો તમારે ભેંસ તમે કદ આલી કરે આપી પેલા ભાઈને મને નામ નહીં આવડતું એમનું. એ નોમ નહીં આવડતું કે વેચી લા વેચી મારી એમ ભેંસ તો 450 રૂપિયા. 450 રૂપિયા આલી 450 450 લાખ રૂપિયાની ભેંસ હા હાલ દીધી. હા તો લેવડો એ ભાઈ કન લઈ ચડો મન પણ બે પાછી લુએ બે પાછી જુઓ છો ભેંસ તો જઈ ના ના ચાલે. ચાલે લેડો અગાડી તો બેચો ભાઈ લેવ બધું બરાબર બધા. અમારો લેવ બધી જાઓ ન્યાય કરવાનો છે ભાઈ ઉભો તો ભાઈ ઉભા થઈ જાઓ એ ભાઈ કન લઈ ચડો ઉભો તો ભાઈ લેવ ભાઈ બધી લે આપો ભાઈ એ ભેંસ તો જોઈશે પાછી છે ભાઈ હેરો ચલો રૂપિયા જોઈ ભાઈ અમારે ચલો ભાઈ હેરો ભેંસ તો મને હવે યાદ આવી. ભેંસ તો પેલા ભાઈ શંકરભાઈ ના લીધી. શંકર ના લઈ જશે લેડો આપણે શંકર કન જવું પડે લેડો તાર લેડો શંકર છો બોધી છે છો બોધી લેડો બતાવો રાણા બોધેલી રે. લેડો તો જ્યાં શ્રવણભાઈ હા ભાઈ ભાઈ સરપંચભાઈ સાહેબ જો જ્યાં એ તલાટીભાઈ જોઈ લો આ એની ભેંસ. હા બે મારી છે આ બેસી ઓલી હા, બે મારી છે રી. ઓબળો ભાઈ વાત ઓબળો હું ભેંસ બતાવીને ભાઈ છૂટો. આ બરાબર બરાબર. આપણ ભેંસ મળી એટલું જો તમારે જોતી હોય લઈ જાઓ ના જોતી હોય હું તો કહું હો દાડો હોય તો બોધેલી રી. ના બે મારે લઈ જવાની પણ લઈ જવાની છૂટો. હા બે લઈ જવાની અને બોનું છે કેટલું લીધું તમે 450. 450 જણા હાલ દેજો બરોબર બોનું પાછું આલવાનું ખાલી પાસે અમને. અને બે હું લઈ જાઉં હવે 450 ભૂલી જવાના આ તો દારૂડિયો છે પી ગયો હારું, બરાબર હારું. પણ આપણ લાખ રૂપિયાની ભેંસ પાછી પાછી મળી મળી. ગઈ. આપણે બરાબર બસ કે? મહત્વ આપણે જોવો હું બરાબર કે બસ બસ બે મળી આપણે બસ અને બીજે ભાઈ આ તારી ભે બરોબર હા, હું બરોબર. છૂટો. હા. બરાબર છે હા, બરાબર ભાઈ જો મને ખબર નથી બરોબર કે તમારા ઘેર બોધીને ભેંસ ચોરી થઈ ગઈ હા મારી ભૂલ થઈ ગઈ મેં તારા પર આરોપ નાખ્યો બરોબર પણ આ વારો બીજે જ ના મીકતા બીજી વાર ના થાય હો. હા હવે 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 બરાબર કે? હવે નહીં થાય કોઈના પર જોયા વગર આરોપ નહીં નાખવો કદી બરાબર છે ભાઈ હું મારી બે લઈ જાઉં બરોબર એ કાળી જતી કાળી કાળી ગાડી કાળી રેડી કે કાળી જાઉં હું લઈ જાઉં અગર તું ધોળી માંગી ના ચાલો. સારું આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ દિવસ આ રીતના બારોબાર કોઈ ભેંસનો હોદો મારવો કરતા નહીં નહીં. અને પૂછ્યા વગર કોઈ કાર્ય કરવું નહીં બરોબર ગામના 4 માણસોને પૂછીને કોઈ પણ વસ્તુ લેવી હોય તો પૂછ્યા ઘાસ્યા વગર કોઈ કાર્ય કરવું નહીં બરોબર અને દારૂડિયા લોકોનો ખાસ સંગ બહુ કરવો વિશ્વાસ નહીં. કરજો મત. નહીં. બરોબર બરાબર? જય આ તો શ્રી ખાલી એક વિડીયો હતો બસ ખાલી મનોરંજન માટે. બરાબર જય માતાજી ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે બરાબર છે અને આ રીતના કોઈ બારોબાર કોઈ ભેંસનો હોદો કરવો નહીં 4 જણોને પૂછવાનું પૂછીને એની કિંમત કરીને પછી જ લેવાની ડાયરેક્ટ કોઈ દારૂડિયોના વાદે કોઈ ચડવું નહીં જય માતાજી જય સતી